ચાલો મિત્રો, દાખલા 21નો સી બાકી છે, જે તમારે જાતે ગણવાનો છે. આગળ શું હતો? સાઇન એક્સ વત્તા કોસ એક્સ અને સાઇન એક્સ માઇનસ કોસ એક્સ. બે વિધેયનો સરવાળો અને બે વિધેયની બાદબાકી. આ ત્રીજું છે બે વિધેયનો ગુણાકાર. આવડશે. બંને વિધેયો સતત છે, તેનો ગુણાકાર પણ સતત થશે જ. આગળ તમારે જોઈ લખી નાખવાનો છે. ઓકે, હવે દાખલા નંબર 22 જોઈએ છે. 22 શું કહે છે આપણને? તે કોસાઇન, પછી કોસેકન્ટ, સેકન્ટ અને કોટેન્જન્ટ વિધેયનું સાતત્ય ચર્ચો શરૂ કરીએ છીએ. કોસાઇન મતલબ કોસ છે, તો પહેલા ધારીએ છે, ધારો કે એફ ઓફ એક્સ બરાબર કોસ એક્સ. અહીં એફ પ્રત્યેક વાસ્તવિક સંખ્યા માટે વ્યાખ્યાયિત છે. ધારો કે સી કોઈક વાસ્તવિક સંખ્યા છે, માટે એફ ઓફ સી બરાબર કોસ સી. હવે લિમિટ x ટેન્ડ્સ ટુ સી ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ સી. એફ ઓફ એક્સ એટલે શું છે? અહીંયા કોસ એક્સ. અહીંયા આપણે એક્સ બરાબર એક નવો ચલ ધરવાનો છે. લક્ષમાં ભણી ગયા છે એ રીતે એક્સ બરાબર આ જેનું લક્ષ સી છે, એક્સ ટેન્ડ્સ ટુ સી, એટલે જે લક્ષ છે સી, એ સીમાં આપણે એચ ઉમેરવાનો. એનાથી થાય શું એ જોઈએ આપણે. એક્સ બરાબર નવો ચલ મેં સી વત્તા એચ, સી તો અચળ છે એટલે નવો ચલ એચ આવશે. બરાબર છે અહીંયા? હા, પાછું એ લખવું પડે કે નવો ચલ તમે ધાર્યો છે એટલે હવે લક્ષ પણ નવું આવશે. તો વળી એક્સ ટેન્ડ્સ ટુ સી હતો, તો એચ ટેન્ડ્સ ટુ અહીંયા 0 થશે. આ જે તમે ધારણા કરી છે એમાં તમને એક્સનું લક્ષ મૂકો તો તમને એચનું લક્ષ મળે. એક્સનું લક્ષ કેટલું છે? અહીંયા સી મૂકો તો સી બરાબર સી પ્લસ એચ થયેલો, સી ઉડી ગયા એટલે એચ બરાબર 0 થયો. એ એચ બરાબર 0 નહીં, પણ એચનું લક્ષ છે, કારણ કે એક્સ બરાબર સી નથી મૂક્યું આપણે, એક્સનું લક્ષ મૂક્યું અહીંયા સી, તો સી ઉડી ગયો એટલે એચ બરાબર 0. એ એચનું લક્ષ છે, એચ ટેન્ડ્સ ટુ 0. એટલે હવે જે લખવાના છીએ આપણે એ આખું અલગ પ્રકારે થશે. એટલે કે બરાબર લિમિટ એચ ટેન્ડ્સ ટુ 0 અને અહીંયા કોસ એક્સના બદલે હવે આ લખવાનું શું? સી પ્લસ એચ. તમારે આ ભાગ અહીંયા લખવાનો છે. આ જે બાજુમાં જે ભાગ બતાવ્યો છે એ એનો દાખલાનો જ ભાગ છે. એટલે એક્સ બરાબર સી પ્લસ એચ લો. પહેલા એક્સનું લક્ષ સી હતું, તો અત્યારે હવે એચનું લક્ષ 0 થશે, નવું જે ધાર્યું છે તેમાં. એટલે ઇઝ ઇક્વલ ટુ બરાબર લિમિટ એચ ટેન્ડ્સ ટુ 0. અહીંયા કોસનું સરવાળા સૂત્ર કોસ સી કોસ એચ માઇનસ સાઇન સી સાઇન એચ. લક્ષ અલગ અલગ આપી શકાય છે, ખબર છે આપણને. તો લક્ષને અલગ આપું છું, એટલે લિમિટ એચ ટેન્ડ્સ ટુ 0 કોસ સી ગુણ્યા કોસ એચ માઇનસ લિમિટ એચ ટેન્ડ્સ ટુ 0 સાઇન સી ઇન્ટુ સાઇન એચ ઇક્વલ ટુ, હવે આ લક્ષની અંદર ચલ કોણ છે? એચ. એટલે એચ વાળું પદ મતલબ અચળ પદ એચ લક્ષની અંદર ચલ કોણ છે? એચ. તો એચ વાળા પદ સિવાયના બાકીના અચળ પદો બહાર કાઢી શકાય. એટલે કોસ સી બાર અહીંયા લિમિટ
h ટેન્ડ્સ ટુ 0 આ cos h છે અને માઇનસ આમાંથી sin c બાર કાઢી શકાય એટલે અહીંયા આવશે લિમિટ h ટેન્ડ્સ ટુ 0 sin h એટલે બરાબર અહીંયા cos c છે અને આનું લક્ષ 1 થશે h નું લક્ષ 0 તો cos h નું લક્ષ 1 છે માઇનસ sin c ઇન્ટુ આનું લક્ષ 0 છે હવે આપણે h નું લક્ષ અહીંયા 0 મૂકી દે cos 0 1 થાય ને એટલે આ 1 લખી શકાય આ રીતે પણ એવી સમજાવટ નથી આમાં આલેખ ઉપરથી ખ્યાલ આવે કે h જેમ 0 તરફ જાય એમ cos h છે એ 1 તરફ જાય છે બરાબર પણ આપણે ખાલી જવાબ પૂરતો કારણ cos વિધેય મૂળ સતત જ છે આપણે સાબિત કરી રહ્યા છીએ એટલે તમે cos ની અંદર આ લક્ષ મૂકી શકો એટલે h નું લક્ષ અહીંયા 0 એટલે cos 0 1 અને h નું લક્ષ 0 અહીંયા મૂકો એટલે sin 0 0 છે એટલે બરાબર આપણો જવાબ અહીંયા cos c છે આમ લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x બરાબર f of c એટલે માટે f એ x બરાબર c આગળ સતત છે પરંતુ c તો કેવી છે કોઈ પણ વાસ્તવિક સંખ્યા છે પરંતુ c કોઈ પણ વાસ્તવિક સંખ્યા છે કોઈ પણ વાસ્તવિક સંખ્યા છે એટલે માટે f પ્રત્યેક વાસ્તવિક સંખ્યા આગળ સતત છે એટલે કે cos x અથવા cos એકલું લખીએ એટલે કે cos સતત વિધેય છે આ પ્રકારે જ સાઇન લખીને સાઇન સાબિત કરી શકાય એ તમારે જાતે ગણવાનું છે આ રીતે જ તમે સાઇનનું સાતત્ય સાબિત કરી શકો તો તમારે સાઇનનું સાતત્ય સાબિત કરવાનું છે આને દાખલા નંબર 22 અને સાઇનના સાતત્યને દાખલા નંબર 22A કરીને તમારે સાઇનનું સાતત્ય આના પછી તરત જ સાબિત કરવાનું છે એ ભૂલાય નહીં ખાસ ચલો હવે cos સેકન્ડ લઈએ છે એનો બીજો વિધેય છે ધારો કે f of x બરાબર cosec x ફરીથી લખું છું એટલે કે f of x બરાબર 1/sin x જ્યાં sin x not equal to 0 એટલે માટે f એ r minus k pi જ્યાં k belongs to z માં વ્યાખ્યાયિત છે sin x not equal to 0 मतलब x is not equal to k pi मतलब r માંથી આપણે k pi કાઢી નાખવાનો છે sin x નો શૂન્યનો ગણ યાદ કરો k pi જ્યાં આ sin નો શૂન્યનો ગણ છે હવે sin ને શૂન્ય થવા દેવાનો નથી मतलब r માંથી એક જે શૂન્ય બનાવે છે એને કાઢી નાખવાનો છે વળી sin સતત વિધેય છે એટલે માટે 1/sin x એ પણ સતત વિધેય થાય એટલે કે cosec x તેના પ્રદેશમાં સતત છે સતત વિધેય છે અહીંયા પ્રદેશમાં લખ્યું છે એટલે એનો પ્રદેશ કોણ આર્યો એનો પ્રદેશ છે આર્યો તમે પ્રદેશ અહીંયા ન લખો અને એના બદલે આ લખો કે
કે આર માઇનસ કે પાઈ જ્યાં કે બિલોંગ્સ ટુ ઝેડ તો પણ ચાલે, એમાં સતત છે કોસેક વિધેય. સારું, ચલો સેક તમારે જાતે લખવાનો છે. હા, જો આ પ્રશ્ન 3 માર્ક્સમાં પૂછાય તો આટલું ન ચાલે. આ પ્રશ્ન 3 માર્ક્સમાં પૂછાય તો આટલું નહીં ચાલે. તો શું કરવું પડશે તમારે કે આ તો તમે લખશો જ, પણ આ વળી સાઇન સતત વિધેય છે એના બદલે તમારે સાઇન સતત છે એવું સાબિત કરવું પડશે. ફરીથી અહીંયા જે લખી નાખ્યું છે કે વળી સાઇન સતત વિધેય છે, ત્યાં તમારે સાઇન સતત વિધેય છે એવું સાબિત કરવું પડશે, અને પછી આ લાઈન છેલ્લે એ પ્રકારે. 3 માર્ક્સમાં પૂછાય તો, 2 માર્ક્સમાં પૂછાય તો તમે આટલું લખી શકો છો. સારું, ચલો સેકન્ડ વિધેય એટલે સેક વિધેય તમે જાતે ગણવાનું છે. હવે હું લઉં છું કોટેન્જન્ટ. ધારો કે f of x બરાબર cot x. કોટેન્જન્ટ મતલબ cot, એટલે કે f of x બરાબર cos x ના છેદમાં sin x. અને હા, અહીંયા લખવું પડશે આપણે કે sin x is not equal to 0. એટલે ફરીથી પાછું આ વાક્ય લખવાનું છે. એટલે માટે f એ r માઇનસ કે પાઈ જ્યાં કે બિલોંગ્સ ટુ ઝેડ માં વ્યાખ્યાયિત છે. હવે આ બંને સતત વિધેય છે લખીશું ફરીથી પાછા વળી. સાઇન અને કોસ સતત વિધેયો છે. માટે cos x ભાગ્યા sin x એનો ભાગાકાર પણ સતત થાય જ, સતત વિધેય છે. હા, જ્યાં લખીશું કે sin x is not equal to 0. અહીંયા પણ લખીશું જ્યાં sin x is not equal to 0. એટલે માટે f એ તેના પ્રદેશમાં સતત વિધેય છે. એટલે કે cot સતત વિધેય છે, જે આપણે સાબિત કરવાનું છે. તમારે અહીંયા tan પણ લખવાનો છે. tan, આ કોટેન્જન્ટ લખ્યો છે, તમારે હવે ટેન્જન્ટ એટલે tan x સાબિત કરવાનો છે. અને તમારે દાખલા નંબર 22B તરીકે લેવાનો છે. 22માં દાખલામાં બધા આવશે. 22Aમાં આ કોસાઇન છે એટલે સાઇન આવશે, અને 22Bમાં આ કોટેન્જન્ટ છે તો ટેન્જન્ટ એટલે tan આવશે. એ તમારે લખવાનું છે આ રીતે જ. સમજાયું? ચાલો મિત્રો, દાખલા નંબર 23 જોઈએ છે. f ના બધા અસતત બિંદુઓ શોધો જ્યાં f of x બરાબર sin x ભાગ્યા x જો x લેસ ધેન 0 અને f of x બરાબર x પ્લસ 1 જો x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. હવે અહીંયા જુઓ જરા f વિધેય ક્યાં વ્યાખ્યાયિત છે તો x થી નાની બધી જ કિંમતો. અહીંયા જુઓ જરા f ક્યાં વ્યાખ્યાયિત છે તો x લેસ ધેન 0 એટલે ઋણ વાસ્તવિક સંખ્યાઓ માટે, x ગ્રેટર ધેન 0 એટલે ધન વાસ્તવિક સંખ્યા માટે, અને x બરાબર 0 મતલબ આખા r માં વ્યાખ્યાયિત છે. તો પહેલા લખીશું અહીંયા દાખલા નંબર 23. અહીં f પ્રત્યેક વાસ્તવિક સંખ્યા આગળ વ્યાખ્યાયિત છે. અથવા માટે વ્યાખ્યાયિત છે કે આગળ વ્યાખ્યાયિત છે. તો હવે આપણે એક વાસ્તવિક સંખ્યા ધારવી પડશે. ધારો કે c કોઈક વાસ્તવિક સંખ્યા છે, અને આપણે હવે c આગળ એનું સાતત્ય ચર્ચવાનું થશે.
અહીં 3 વિકલ્પો છે. ચલો પહેલો વિકલ્પ લઈએ છીએ. વિકલ્પ 1 c <0. તો f of c બરાબર શું થશે? તો આપણને ખબર છે એ પ્રકારે કે c <0 એટલે f of c બરાબર sin c ભાગ્યા c આવશે. વળી એનું લક્ષ શોધવાનું થશે આપણે c આગળ. તો લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x બરાબર શું છે એટલે શોધવાનું થશે. એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x એટલે શું આવશે? ત્યાં sin x ભાગ્યા x એટલે કે બરાબર sin c ના છેદમાં c આવશે. અહીંયા કારણમાં લખીશું આપણે કે sin સતત વિધેય છે એટલે તમે sin x ની જગ્યાએ x નું લક્ષ c છે તો sin x ની જગ્યાએ તમે sin c લખી શકો. અને x તો બહુપદી વિધેય છે, સુરેખ વિધેય, એટલે ત્યાં તમે c લખી શકો. એટલે આવ્યું એટલે બરાબર અહીંયા f of c એટલે માટે f એ x બરાબર c આગળ સતત છે. એટલે માટે f ઋણ વાસ્તવિક સંખ્યા માટે સતત છે. માટે નહીં પણ આગળ ઋણ વાસ્તવિક સંખ્યા આગળ સતત છે. ચલો વિકલ્પ 2 લઈએ છે. બીજા વિકલ્પમાં શું આવશે તે આપણી પાસે c <0. તો f of c બરાબર શું આવશે? c <0 એટલે x plus 1 મતલબ c plus 1. અને વળી આપણે c આગળ એનું લક્ષ શોધીશું એટલે x ટેન્ડ્સ ટુ c f of x બરાબર એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ c અહીંયા શું લખાશે? x plus 1 કારણ કે c ધન છે, શૂન્યથી મોટો છે એટલે ત્યાં લખાશે. હવે આનું લક્ષ c અહીંયા મૂકી શકાશે એટલે c plus 1 એટલે બરાબર શું મળ્યું? આ f of c મળ્યો આપણને. એટલે માટે f એ x બરાબર c આગળ સતત છે. એનો મતલબ થયો કે f એ ધન વાસ્તવિક સંખ્યા આગળ સતત છે એવું જાતે લખી દેવાનું છે. ઓકે, હવે ત્રીજો પોઈન્ટ જોઈએ છે. ચલો ત્રીજો પોઈન્ટ c બરાબર 0. તો f of 0 બરાબર ઇક્વલ ટુ 0 અહીંયા છે તો 0 plus 1 એટલે 1 થશે. હવે 0 આગળથી વિધેય તૂટલું છે એટલે ડાબું અને જમણું લક્ષ શોધવાનું થશે આપણે. વળી લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ f of x બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ એટલે x 0 કરતા મોટો છે એટલે x plus 1 આવશે અહીંયા ઇઝ ઇક્વલ ટુ x નું લક્ષ 0 છે એટલે 0 plus 1 એટલે બરાબર 1. હવે ડાબું લક્ષ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ f of x શોધવાનો છે આપણે. એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ એટલે x પોતે કેવો 0 થી નાનો મતલબ આ છે એટલે sin x ભાગ્યા x લખવાનું. sin x ભાગ્યા x. હવે જોવું જરા x નું લક્ષ 0 છે તો ત્યારે યાદ કરો sin x ભાગ્યા x નું લક્ષ 1 થાય ને એટલે 1 થશે. આ પણ 1 છે ને આ પણ 1 છે એટલે આમ એ ત્રણેય સમાન છે એટલે વિધેય સતત છે એવું કહી શકાય. એટલે આમ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ f of x બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ f of x
બરાબર એફ ઓફ 0, એટલે માટે એફ એ એક્સ બરાબર 0 આગળ સતત છે. હવે ઋણ સંખ્યા માટે સતત છે, ધન સંખ્યા માટે સતત છે અને 0 આગળ પણ સતત છે. એટલે આમ એફ પ્રત્યેક વાસ્તવિક સંખ્યા આગળ સતત છે. ચલો 24મો દાખલો, નક્કી કરો કે એફ ઓફ એક્સ બરાબર આના વડે વ્યાખ્યાયિત હોય તો એફ વિધેય સતત છે. ઓકે, શેના વડે વ્યાખ્યાયિત છે? તો એક્સ બરાબર 0 હોય તો એફ ઓફ એક્સ બરાબર 0 લેવાનો છે, અને 0 ન હોય તો એફ ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર ઇન્ટુ સાઇન 1/x લેવાનો છે. ઓકે, પહેલા તો સાતત્ય ચર્ચતા પહેલા વિધેય શેમાં વ્યાખ્યાયિત છે નક્કી કરવાનું. તો જો એક્સ બરાબર 0 આગળ વ્યાખ્યાયિત છે અને એક્સ નોટ ઇક્વલ ટુ 0 મતલબ ઋણ સંખ્યા અને ધન સંખ્યા માટે પણ વ્યાખ્યાયિત છે, મતલબ આખા આરમાં વ્યાખ્યાયિત છે. તો પહેલા આપણે એ લખવાનું છે આખા આરમાં વ્યાખ્યાયિત છે તે. દાખલા નંબર 24, અહીં એફ પ્રત્યેક વાસ્તવિક સંખ્યા માટે વ્યાખ્યાયિત છે. પ્રત્યેક વાસ્તવિક સંખ્યા માટે વ્યાખ્યાયિત છે તો શું કરીએ છીએ આપણે? કોઈક સંખ્યા સી ધારીએ છીએ. ધારો કે સી એ કોઈક વાસ્તવિક સંખ્યા છે, કોઈક વાસ્તવિક સંખ્યા છે. હવે શું કરવાનું યાદ કરો? વિકલ્પો વિચારવાના છે. 3 વિકલ્પો, સી લેસ ધેન 0, સી ગ્રેટર ધેન 0 અને સી બરાબર 0. પણ અહીંયા સી લેસ ધેન 0 તો પણ આ જ વિકલ્પ આવશે અને સી ગ્રેટર ધેન 0 તો પણ આ જ સેમ વિકલ્પ આવશે. બંનેમાં માનાંક હોય કે બીજું કોઈક વિધેય હોય તો વિચારવું પડે આપણે. માનાંક હોય ને તો લેસ ધેન 0 એટલે કે ઋણ માટે અલગ આવે, ધન માટે, પણ માનાંક નથી તો એક્સ સ્ક્વેર 1/x છે, એટલે એક જ વિકલ્પમાં કામ પૂરું થઈ જશે. તો અહીંયા આ બે વિકલ્પો છે એ જ આપીશું. ચલો, પહેલો વિકલ્પ સી નોટ ઇક્વલ ટુ 0, તો એફ ઓફ સી બરાબર શું મળશે અહીંયા આપણને? તો કે સી સ્ક્વેર સાઇન 1/c, અને વળી લિમિટ x ટેન્ડ્સ ટુ સી એફ ઓફ એક્સ. અહીંયા ડાબું જમણું લક્ષ શોધવાની જરૂર નથી આપણી પાસે. બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ સી એક્સ સ્ક્વેર ઇન્ટુ સાઇન 1/x, એટલે કે સી સ્ક્વેર ઇન્ટુ સાઇન 1/c. કારણ કે સી 0 નથી એટલે તમે સી એ મૂકી શકશો. છેદમાં સી 0 હોય તો ના મૂકી શકાય, પણ સી નોટ ઇક્વલ ટુ 0 છે, કારણ બતાવીશું. સી નોટ ઇક્વલ ટુ 0 અને સાઇન વિધેય સતત છે. સાઇન વિધેય સતત છે, એ બંને કારણ આપીશું અહીંયા. બરાબર છે. અને આ ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો એફ ઓફ સી થશે. એટલે માટે એફ એ શૂન્યેતર વાસ્તવિક સંખ્યા માટે, શૂન્યેતર એટલે શૂન્ય સિવાયની, શૂન્યેતર વાસ્તવિક સંખ્યા માટે સંખ્યા આગળ સતત છે એવું કહી શકાય. ચલો, હવે બીજો પોઈન્ટ જે મહત્વનો પોઈન્ટ છે, સી બરાબર 0, તો એફ ઓફ 0 બરાબર 0, એક્સ બરાબર 0, તો એફ ઓફ એક્સ બરાબર 0 છે. હવે આપણે લક્ષ શોધવાનું છે 0 આગળ. હવે 0 આગળ લક્ષ એટલે શું? તો છોકરાઓ તમને ખબર છે કે
0 આગળ લક્ષ એટલે શું? તો આપણને ખબર છે કે અહીંયા 0 હોય, હવે આ બાજુથી આવે x અને x આ બાજુથી આવે, એટલે આ બધી કિંમતો 0 કરતાં મોટી ને આ બધી કિંમતો 0 કરતાં નાની છે. એટલે ડાબું અને જમણું બંને લક્ષ આપણે શોધવું પડે. અહીંયા મહત્વનું એ છે. પણ અહીંયા ડાબા માટે પણ આપણી પાસે x < 0 હોય તો પણ વિધેય આ છે ને x > 0 પણ આ છે, તો ભેગું જ લક્ષ શોધીશું. તો કે હવે લિમિટ x → 0 f of x બરાબર, એટલે લિમિટ x → 0 f of x એટલે શું? x² sin 1/x છે. હવે આનું લક્ષ શોધવું અઘરું છે, કારણ કે x → 0 છે, તો અહીંયા x ની જગ્યાએ 0 મૂકી શકાશે નહીં, નહીં તો અવ્યાખ્યાયિત થાય. તો જરા 11મા ધોરણમાં સમજાવ્યું છે મેં, જો જરા આ રીતે કરવાનું છે. અહીં sin 1/x ની કિંમત યાદ કરો, -1 < ≤ sin 1/x < ≤ 1. આ આપણને ખબર છે કે sin 1/x ની કિંમત હંમેશા -1 + 1 એની વચ્ચે જ આવશે. ઓકે, મારે sin 1/x ની બાજુમાં x² ગુણેલો છે, તો આને x² વડે ગુણું છું આખાને, તો આ થશે -x² < ≤ આ x² sin 1/x < ≤ x². દરેકને x² વડે ગુણ્યા છે, ગુણી શકાશે. કેમ? કારણ કે 0 નથી. x પોતે 0 નથી, x 0 તરફ જઈ રહ્યો છે, 0 નથી. x 0 તરફ જઈ રહ્યો છે, મતલબ આ અહીંયા 0 છે, x આ બાજુ આવી રહ્યો એટલે આ બધા x છે, x આ બાજુ જઈ રહ્યો એટલે આ બધા x છે, 0 નહીં, 0 તરફ જઈ રહ્યો છે. એટલે તમે x² વડે ગુણી શકો એને, નહીં તો શૂન્ય વડે ના ગુણી શકાય. શૂન્ય સિવાયની સંખ્યા વડે ગુણી શકાય, શૂન્ય સિવાયની સંખ્યા વડે ભાગી શકાય. એટલે બધાને x² વડે ગુણ્યા છે. હવે આપણે આનું લક્ષ શોધીશું અને આનું લક્ષ શોધીશું, એ બંનેના લક્ષ સમાન મળશે. તો સેન્ડવિચ પ્રમેય યાદ કરો, ધોરણ 11માં સેન્ડવિચ પ્રમેય પ્રમાણે આનું લક્ષ આ બંનેના લક્ષ જેટલું થાય. વળી લિમિટ x → 0, x → 0 કેમ? આપણે અહીંયા લિમિટ x → 0 માટે શોધીએ છીએ. તો લિમિટ x → 0 -x² કેટલા આવશે? તો કે 0. કારણ કે x નું લક્ષ અહીંયા 0 મૂકો, આ બહુપદી વિધેય એટલે 0 આવે. અને બીજી વાત કહીએ તો કે લિમિટ x → 0 x², મતલબ આ જે વિધેય છે એનું પણ લક્ષ કેટલું આવશે? 0. એટલે આનું લક્ષ પણ 0, આનું પણ લક્ષ પણ 0, એટલે બંને બાજુના લક્ષ 0, તો વચ્ચેનું લક્ષ પણ કેટલું થાય? 0 જ થાય. એટલે માટે સેન્ડવિચ પ્રમેય પરથી લિમિટ x → 0, આ વચ્ચે જે છે તે x² sin 1/x નું લક્ષ પણ 0. બરાબર. પરંતુ આ તો કોણ છે? આ રવે. એટલે કે માટે લિમિટ x → 0 f of x બરાબર 0, અને ઇઝ ઇક્વલ ટુ શું મળે? f of 0 મળશે, કારણ કે f of 0 બરાબર 0 છે. એટલે આમ f એ x બરાબર 0 આગળ સતત છે, આગળ સતત છે. 0 ના હોય તો પણ સતત છે, અને 0 હોય તો પણ સતત છે, મતલબ આખા r માં સતત છે. એટલે કે f પ્રત્યેક વાસ્તવિક સંખ્યા આગળ સતત છે. ઓકે, ચલો દાખલા નંબર 25માં લઈએ છે. f નું સાતત્ય ચકાસો. જ્યાં f of x બરાબર sin x - cos x જો x ≠ = 0, અને f of x બરાબર -1 જો x બરાબર 0 એના વડે વ્યાખ્યાયિત છે. ચલો દાખલા નંબર 25.
અહીંયા વિધેય 0 આગળ પણ વ્યાખ્યાયિત છે અને 0 સિવાય પણ વ્યાખ્યાયિત છે, મતલબ આખા આરમાં વ્યાખ્યાયિત છે. એટલે લખીશું પહેલા એ પ્રકારે. અહીં f એ પ્રત્યેક વાસ્તવિક સંખ્યા આગળ f એ પ્રત્યેક વાસ્તવિક સંખ્યા આગળ સતત છે. મારી ભૂલ છે, વ્યાખ્યાયિત છે, આગળ વ્યાખ્યાયિત છે. પ્રત્યેક વાસ્તવિક સંખ્યા આગળ વ્યાખ્યાયિત છે. તો હવે શું કરવાનું યાદ કરો જરા. વાસ્તવિક સંખ્યા c ધારવાની. ધારો કે c કોઈક વાસ્તવિક સંખ્યા છે. હવે અહીંયા c આગળ 3 વિકલ્પ, c માટેના 3 વિકલ્પ લેવાના. પરંતુ અહીંયા જોવો જરા કે c લેસ ધેન 0 અને c ગ્રેટર ધેન 0 બંને માટે આ સેમ વિકલ્પ આવશે, હે ને? અને પાછું c લેસ ધેન 0 તો આમાં કંઈ ફેર પણ નહીં પડે અને c ગ્રેટર ધેન 0 તો પણ ફેર નહીં પડે. માનાંક હોય તો વસ્તુ અલગ હતી, એટલે અહીંયા ભેગો જ વિકલ્પ લઈ લેશું. એટલે c નોટ ઇક્વલ ટુ 0 માટે ચલો પહેલો વિકલ્પ c નોટ ઇક્વલ ટુ 0. તો f ઓફ c બરાબર શું? તો આપણે આ લેવું પડશે sin c માઇનસ cos c. કારણ કે c 0 નથી તો x જે સંખ્યા છે એ 0 નથી, તો પછી આ જે x છે એના બદલે c લખાશે. ચલો વળી અથવા તો હવે એનું લક્ષ શોધવાનું છે. લિમિટ x ટેન્ડ્સ ટુ c, c આગળ એનું લક્ષ f ઓફ x નું. તો બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ c f ઓફ x એટલે શું? અહીંયા sin x માઇનસ cos x. અહીંયા c જે છે 0 નથી ને એટલે x પણ 0 નહીં આવે. છોકરાઓ આપણી પાસે જે સમજવાનું છે તે આ છે કે તમે જે c લીધો છે એ c ની આજુબાજુ અંતરાલ એવો બનાવી શકો કે ત્યાં 0 ના આવે, 0 ક્યાંક દૂર આવે, એવો તમે c અહીંયા લઈ શકો. વિચારી શકાય, એવું નથી કે ન વિચાર. ધારો કે આ 0 છે, હવે c તમે આનો ગમે એટલો નજીક લો પણ એને આજુબાજુ અંતરાલ એવો મળે જ કે જેની અંદર આવેલા x શૂન્ય ના હોય. શૂન્યની નજીકની સંખ્યા તો ન લખી શકાય ને બે. તમે એમ કહો 0ની નજીકની સંખ્યા તો 0.1, તો 0.1 તમે લખો છો તો એની અંદરનો 0.01 છે કે અહીંયા આવશે. પછી 0.001 ઘણા બધા છે. 0.1ની આજુબાજુ ઘણી બધી સંખ્યાઓ છે કે જે શૂન્ય નથી. 0.001ની નજીક પણ આજુબાજુ ઘણી બધી સંખ્યાઓ છે જે શૂન્ય નથી આપણી પાસે. બરાબર? એટલે f ઓફ x બરાબર આ જ આવશે, x નોટ ઇક્વલ ટુ 0. ચલો બરાબર. હવે સાઇન ને કોસ બંને સતત વિધેય છે એટલે તમે x નું લક્ષ આમાં લખી શકો. એટલે અહીંયા sin c માઇનસ cos c. પણ આ તો કોણ છે? f ઓફ c છે એટલે બરાબર f ઓફ c. એક બીજી વાત કરું, આ દાખલો 3 માર્ક્સમાં પૂછાય તો આપણે અહીંયા સાઇન અને કોસ બંનેનું અલગ અલગ લક્ષ શોધવું પડે. જે આગળ મેં તમને કોસનું લક્ષ અહીંયા શરૂઆતમાં 22મા દાખલામાં કોસનું લક્ષ શોધતા શીખવાડ્યું છે અને કહ્યું છે કે સાઇનનું લક્ષ પણ શોધો. તો એ રીતે અલગ અલગ બંનેના લક્ષ શોધવા પડે. બરાબર? ઓકે. આ લિમિટ x ટેન્ડ્સ ટુ c f ઓફ x બરાબર f ઓફ c આવી ગયો. એનો મતલબ શું થયો કે f એ x બરાબર c આગળ સતત છે. એટલે માટે f એ x બરાબર c આગળ સતત છે. પણ c તો કેવી સંખ્યા છે? શૂન્યતર. એનો મતલબ એ થયો કે f એ શૂન્યતર વાસ્તવિક સંખ્યા, શૂન્યતર વાસ્તવિક સંખ્યા આગળ સતત છે. શૂન્યતર વાસ્તવિક સંખ્યા આગળ સતત છે. ઓકે. હવે શૂન્ય આગળ શું છે એ જોવાનું આપણે. ચલો બીજો વિકલ્પ c બરાબર 0. તો આપણે f ઓફ c નહીં પણ f ઓફ 0 લેવાનો. અને f ઓફ 0 બરાબર શું છે? સોરી, અહીંયા x બરાબર 0 તો f ઓફ 0 બરાબર શું છે? અહીંયા -1 છે.
ચલો અને પાછું હવે શું કરવાનું, એનું 0 આગળ લક્ષ શોધવાનું છે. વળી લિમિટ x ટેન્સ ટુ 0 f ઓફ x બરાબર લિમિટ x ટેન્સ ટુ 0. અહીંયા શું આવશે ભાઈ, sin x માઇનસ cos x જ આવશે. પ્રશ્ન કેમ x ટેન્સ ટુ 0, એનો મતલબ x નું લક્ષ 0 છે, x બરાબર 0 નહીં. x તો 0 છે જ નહીં અહીંયા, બરાબર જુઓ જરા, હું શું કહું છું તે તમને. આ 0 છે, x આ બાજુથી આવે તો આ બધા x થાય ને, જે 0 નથી. x આ બાજુથી આવે તો આ બધા x થાય, જે 0 નથી. તો એના માટે તો f ઓફ x શું થશે, sin x માઇનસ cos x થશે આપણી પાસે. બરાબર છે, ઓકે. ચલો હવે ઇઝ ઇક્વલ ટુ સાઇન અને કોસ બંને સતત છે, તો તમે અહીંયા એનું લક્ષ મૂકી શકો. એટલે sin 0 માઇનસ કોસ 0 એટલે 0 માઇનસ 1 એટલે કે -1 છે. ને હા, અહીંયા પાછું આ x ટેન્સ ટુ 0 છે ને, એટલે ડાયરેક્ટ તમે એનું લક્ષ મૂકી શકો. 0 આગળ ડાયરેક્ટ લક્ષ મૂકી શકાય છે, માત્ર c આગળ તમારે શોધવાનું થાય. મેં તમને હમણાં કહ્યું કે વધારે શોધવાનું. 3 માર્કનો દાખલો પૂછાય તો અહીંયા કરવું પડે, કારણ કે 0 આગળ તો સીધું લક્ષ મૂકી જ દઈએ છીએ આપણે. એ તો એ દાખલામાં પણ મૂકેલું છે, જે મેં તમને કોસનું લક્ષ શીખવાડ્યું એમાં પણ જ્યાં 0 આવે છે ત્યાં તો પછી લક્ષ મૂકી જ દઈએ છીએ આપણે. ઓકે, -1 એટલે કોણ, f ઓફ 0, એટલે બરાબર f ઓફ 0 થઈ ગયો. એટલે માટે શું કહેશો તમે, કે માટે f એ x બરાબર 0 આગળ સતત છે. હવે 0 આગળ પણ સતત છે, 0 ન હોય તો પણ સતત છે, મતલબ f આખા r માં સતત છે. એટલે આમ f એ r માં સતત છે, અથવા સતત વિધેય છે એટલું લખો તો પણ ચાલે. ઓકે.